નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। ગુજરાત રાજ્યની અંદર વરસાદની નવી આગાહી। દરેક મહિલાઓને 1000 રૂપિયાની ભેટ 5 કિલો અનાજ આપવામાં આવશે। અંબાલાલ પટેલ કરી છે મોટી આગાહી। ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। પશુ કિસાન ક્રેડિટ કાર્ડના નિયમો। 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ। માર્ચ મહિનાની અંતિમ દિવસોની અંદર કમોસમી વરસાદની શક્યતા। ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો। સોના ચાંદીના ભાવ ઘટ્યા તો ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ। ખેડૂતોને મળશે હવે કિસાન ક્રેડિટ કાર્ડના 5 લાખ રૂપિયાની લોન। ઘરઘંટી ખરીદવા 20,000 રૂપિયા ભેટ। કયા ખેડૂતોને 22મો હપ્તો નહીં મળે? પતિ પત્નીને 18,000 રૂપિયાની સહાય। સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત થશે। ખેડૂતોને હપ્તા વગર મળશે 42,000 રૂપિયા। ધંધો કરવા માટે સરકાર આપશે 10 લાખ રૂપિયાની લોન। ગરીબોને મળશે મકાન બનાવવા માટે 1,70,000 રૂપિયા। તો મુખ્યમંત્રી દ્વારા હવે તમારું કામ નહીં અટકે તે માટેની જવાબદારી આપવામાં આવી છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। દેશમાં લાખો ગરીબ પરિવારો છે અને એમાં પણ સસ્તા અનાજનો લાભ દરેક લોકો લઈ રહ્યા છે। રેશન કાર્ડ દીઠ જો 5 વ્યક્તિના નામ હોય તો 5 વ્યક્તિને સરકાર તરફથી છે એ મફત અનાજ આપવામાં આવી રહ્યું છે। ઘણા બધા ખેડૂત મિત્રો પણ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત છે જોડાના છે। ઘણા બધા એવા લોકો પણ છે કે જે સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે। હવે તમને જણાવી દઈએ કે દેશમાં જે ગરીબ પરિવારો છે એમની સિવાય જે અન્ય લોકો પણ રેશન કાર્ડનો ઉપયોગ કરી અને મફત અનાજનો લાભ લઈ રહ્યા છે। તો સરકાર દ્વારા હવે છે એ નવા એક નિયમની જાહેરાત કરી છે। એ નિયમ પ્રમાણે જે પણ વ્યક્તિ સરકારી ડેટાના સચોટ રાખવા માટે જે સરકારી યોજનાઓ છે એમાં જોડાયેલા હશે તો એમને દર 5 વર્ષે એક વખત પોતાની ઓળખ આપી અને સત્તાવાર KYC કરાવવું પડશે, એટલે કે નોંધણી કરાવવી પડશે। જે પરિવાર અગાઉ આ કામ કરાવ્યું હશે તેમને પણ ફરીથી 5 વર્ષ પછી પોતાના રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યોના નામ છે દરેક સભ્યોનું KYC કરાવવું પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાજ્યમાં ગરમીની પ્રમાણ વધ્યું છે। રાજ્યમાં ગરમીનું જોર વધતા હવામાન વિભાગે હીટવેવની આગાહી જાહેર કરી છે, જેમાં કચ્છ અને રાજકોટમાં હીટવેવ રહેશે। જ્યારે મિત્રો આવતીકાલે અમદાવાદ વડોદરામાં તાપમાન વધશે। આ સાથે ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાવાના કારણે બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હીટવેવની અસર જોવા મળશે અને દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ વધતા ઉકળાટ પ્રમાણનું રહેવા મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેક મહિલાઓને મળશે 1,000 રૂપિયા। આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નને લઈને યોજાનારી પરિવર્તન લાવો કિસાન બચાવોની જે યાત્રા છે એનું સમાપન ગાંધીનગરમાં કર્યું હતું। આ કાર્યક્રમમાં કેજરીવાલે ભાજપ સરકાર દ્વારા જે પ્રહાર કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ગુજરાતમાં પણ દરેક મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા છે એ ભેટ મળવી જોઈએ। તો જો કેજરીવાલની સરકાર આવશે તો ગુજરાતની મહિલાઓને પણ આ ભેટ છે એ આપવામાં આવશે। મિત્રો આ વિશે તમારે શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 5 કિલો અનાજ વધારે આપો, કારણ કે ખેડૂતને યુરિયા લેવા માટે કે પેન્શન લેવા માટે ફિંગરપ્રિન્ટની જરૂર છે તો પછી વોટ આપતી વખતે ફિંગરપ્રિન્ટની કેમ જરૂર નથી? જ્યારે મિત્રો તમે 5 કિલો અનાજ લેવા જાઓ છો ત્યારે પણ તમારે તમારું આધાર કાર્ડ આપવું પડે અને તમારા આધાર કાર્ડના માધ્યમથી KYC છે એ થયેલું હોય તો ફિંગરપ્રિન્ટના આધારે તમને અનાજ આપવામાં આવતું હોય છે। તો હવે રાઘવ ચડ્ડા જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ચૂંટણી સમયે એટલે કે વોટિંગ સમયે છે એ તમારે હવે વોટ આપતી વખતે પણ આધાર કાર્ડ સાથે KYC કરાવેલા જે પણ લોકો છે એમનું ફિંગરપ્રિન્ટ લેવું જરૂરી બનશે। કારણ કે મિત્રો જો તમે આવી રીતના કરશો તો જ છે એ આવનારા સમયની અંદર જે છે ચૂંટણીનું પરિણામ જોઈ શકાશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલે કરી છે ખતરનાક આગાહી। હવામાન નિષ્ણાંત જણાવ્યા મુજબ જે આગાહી કરવામાં આવી છે એના વિશેની માહિતી તમને જણાવી દે તો 16 માર્ચથી લઈ અને 20 માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યના હવામાનની અંદર મોટો પલટો આવશે તેવી શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। માધ્યમ કક્ષાના વિક્ષેપના કારણે સક્રિય થયેલા ગુજરાતના કેટલાય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી શકે છે। આગામી સમયની અંદર શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો 26થી લઈ અને 28 માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યના કેટલાય ભાગોમાં અચાનક પવન વધશે।
સાથે કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે। એટલું જ નહીં, માર્ચ મહિનાના અંતિમ દિવસો અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ દેશના સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર પલટો હવામાનની અંદર છે જોવા મળવાનો છે। અને એપ્રિલ મહિનાની શરૂઆત થશે તો ગુજરાતમાં હવામાનની અંદર મોટો ફેરફાર સાથેની શરૂઆત થશે તેવી આગાહી અત્યારે સામે આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવા જઈ રહ્યા છે। મિત્રો, જે ખેડૂતો આ બે યોજનાની અંદર લાભ લે છે, એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના, તો એ દરેક ખેડૂતોને દર વર્ષે છે એ 42,000 રૂપિયા વગર વ્યાજ અથવા તો સરકાર દ્વારા સાવ આ જે છે કહી શકાય કે ખેડૂતોના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરી આપવામાં આવે છે। જેમાં 2,000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની આ યોજના છે, એટલે કે 22મો હપ્તો હવે ખેડૂતોના બેંક ખાતાની અંદર ટૂંક જ સમયની અંદર જમા થશે। પરંતુ એ સાથે જે ખેડૂતો દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવવા માંગે છે, 60 વર્ષ સુધી તમારે આ યોજનામાં જોડાવાનું છે। 60 વર્ષ પછી તમને પેન્શન સ્વરૂપે છે એ દર મહિને 3,000 રૂપિયાનું રિટર્ન પણ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, પશુ કિસાન ક્રેડિટ કાર્ડ વિશેના સમાચાર સામે આવ્યા છે। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ખેતી માટે મળતા કેસીસીની જેમ જ હવે પશુપાલન કરનાર નાના ખેડૂતોને પણ આપવામાં આવશે। આ કાર્ડ ગાય, ભેંસ, ઘેટા, બકરા તેમજ માછીમાર કરનાર જે ખેડૂતો છે એમને આપવામાં આવશે। અને ખાસ કરીને આની મદદથી, એટલે કે આ કાર્ડની મદદથી ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર છે 1,60,000 રૂપિયાની લોન આપવામાં આવશે। સીધી જ ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થશે। અને જે ખેડૂતો સમયસર લોનના હપ્તા ભરી દે છે તો તેમને 3% વધારાની વ્યાજ ઉપર છૂટ પણ આપવામાં આવશે। તો તમે પણ આ પશુ કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા માંગો છો અથવા તો આ કાર્ડ બનાવવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। મિત્રો, 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થયું છે। ગુજરાતના પાડોશી રાજ્યના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે। મહારાષ્ટ્રની ભાજપ સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે। ગુજરાતમાં નુકસાનીની ઘટનામાં ઘેલાતા ખેડૂતો માટે દેવું માફ કરવાના બુમરામણ છતાં ગુજરાતના ખેડૂતોને હજી પણ છે એ આ લાભ મળ્યો નથી। ગુજરાતની સરકારે ખેડૂતોનું દેવું માફ હજી પણ કરી નથી। અને પાડોશી રાજ્યોની એક ઉદાહરણ જોઈએ, જેમાં પાડોશી રાજ્યના મહારાષ્ટ્રના સરકાર દ્વારા ખેડૂતો માટે સારા સમાચાર આપવામાં આવ્યા છે। મહારાષ્ટ્ર સરકારે બજેટ 2026ની જાહેરાત કરી હતી। અગાઉ પણ આપણે 1 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત રાજ્યના બજેટની જાહેરાત થઈ હતી। ત્યાંમાં કહેવામાં પણ નહોતું આવ્યું કે પીએમ કિસાન યોજનાનો લાભ ક્યારે મળશે, હપ્તો ક્યારે મળશે। પરંતુ અત્યારે જે ગુજરાત રાજ્યની અંદર દરેક લોકો સુધી છે એ વાત પહોંચી રહી છે। અને આવનારા સમયની અંદર પણ હવામાનની અંદર પલટો, વાતાવરણની અંદર અસર અને ગુજરાતની અંદર છે એ મોટી મુસીબત આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જેમાં પાડોશી રાજ્યના મહારાષ્ટ્રના જે ખેડૂતો છે એમને સરકાર તરફથી, ત્યાંની જે સરકાર છે તેમના તરફથી ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાનો નિર્ણય કર્યો છે। જે લોન મિત્રો 30 સપ્ટેમ્બર 2025 સુધી લીધેલી હોવી જોઈએ। અને જો આ તારીખ પછી તમે લોન લો છો તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય। આ જે દર્શાવવામાં આવેલી તારીખ છે એ તારીખ પહેલાં તમારે તે રકમની ભરપાઈ કરવાની રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, માર્ચ મહિનાના અંતિમ દિવસોની અંદર કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। હાલ મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો આગાહી કરી, પરંતુ પરેશભાઈ ગોસ્વામીએ પણ એક મોટી આગાહી કરી છે। પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે હવે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણનો મોટો પલટો આવવાની શક્યતા જોવા મળી રહી છે। છેલ્લા લગભગ 4 થી 5 દિવસથી ગુજરાતની અંદર જે છે એ ગરમીનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે। અને આ ગરમીના પ્રમાણના કારણે હવે પશ્ચિમી વિક્ષેપની અસર થશે, જેમાં અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડી અને મધ્ય ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મોટા પ્રમાણમાં અસર છે દર્શાવવામાં આવી શકે છે। આ સાથે મિત્રો તે આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે કે આ વર્ષે ખેડૂતોને પણ છે એ સારો વરસાદનો લાભ મળશે। સાથે ચોમાસું પણ છે સારું બેસવાનું છે। અને આ વખતે છે એ વર્ષે ચોમાસું થોડુંક વહેલા છે એ બેસવાનું છે। અને આ વર્ષનું ચોમાસું નૈઋત્યના ચોમાસા તરીકે પણ સાબિત થશે। અને અંદમાન નિકોબારના ટાપુ પરથી આ ચોમાસું છે એ આગળ વધશે તેવી આગાહી અત્યારે પરેશભાઈ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે। પરંતુ આવનારા સમયની અંદર જે ફેરફાર થશે તેના વિશેની સચોટ માહિતી છે એનો ઉપયોગ આપના દ્વારા કરવામાં આવે તો પણ આપણે છે એ માહિતી જાણીશું।
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવની અંદર તોતિંગ વધારો છે એ કરવામાં આવી રહ્યો છે. મિત્રો, હાલ તમને ખ્યાલ હશે કે મિડલ ઇસ્ટમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે ઘણા બધા જે ફેક્ટરો છે એની અંદર ભાવ વધારો, મોંઘવારી અને એવી જે ઘણી બધી આર્થિક રીતે નુકસાની થઈ શકે તેવી અસરો છે જોવા મળી રહી છે. ખાસ કરીને મિડલ ઇસ્ટની અંદર ચાલી રહેલા યુદ્ધ એટલે કે ઈરાન અને યુક્રેન દ્વારા જે લડાઈ લડવામાં આવી રહી છે એવા વચ્ચે ભારત દેશની અંદર પણ અત્યારે શાંત વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે. ગુજરાતનું પણ વાતાવરણ શાંત જ હોય, કારણ કે મિત્રો ભારત દેશની અંદર જો કોઈ પણ પ્રકારના હલચલની સમાચાર મળે તો હાઈલાઇટ ઉપર દરેક રાજ્યોને છે રાખવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. હવે તમને જણાવી દઈએ તો ગેસ સિલિન્ડરના ભાવની અંદર તોતિંગ વધારો છે એ થયા પછીનો પણ સમાચાર તમને જણાવી દઈએ. હવે ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે છે એ 2 એકાઉન્ટની અંદર જે છે એ રકમ ટ્રાન્સફર થતી હોય એટલે કે જમા થતી હોય છે, પરંતુ સરકારી યોજનાઓના લાભ છે એ હવે મળવાનું બંધ થયું. આ પાછળનું કારણ એ છે કે એપ્રિલ અને માર્ચ મહિનાની અંદર સરકારી યોજનાના લાભ છે એ તાત્કાલિક મળતા નથી. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું છે, તેમ છતાં પણ એમના બેંકની અંદર પૈસા જમા નથી થતા. તો આ બાબતે તમને જણાવી દઈએ તો ગેસ સિલિન્ડરના ભાવની અંદર જે અત્યારે વધારો કરવામાં આવ્યો છે એ વધારો તો થયો છે, પરંતુ ગુજરાત રાજ્યની અંદર પણ મોટા પ્રમાણમાં અસર છે તેની દર્શાવવામાં આવી રહી છે. આ સ્થિતિ પ્રમાણે ગુજરાતના કોઈપણ લોકેશન ઉપર છે એ ટ્રાન્સફર કરી અને અસર દર્શાવવામાં આવે ત્યાં સુધીમાં જે છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર પણ આ પૈસા છે જમા થતા હોય છે. પરંતુ હવે તમને એ જણાવવાનું છે કે સરકાર તરફથી જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ 2000 રૂપિયાનો હપ્તો, ગેસ સિલિન્ડરના ભાવની અંદર કિંમત વધારો અને આવી ઘણી બધી યોજનાઓ કે જેમાં ગરીબ પરિવારોને લાભ ડાયરેક્ટ મળવો જોઈએ, પરંતુ તે ડાયરેક્ટ લાભ મળતો નથી. તો આ દરેક સમાચાર તમને અત્યારે જણાવવાના છે. ગેસ સિલિન્ડરના ભાવની કિંમતની વાત કરીએ સૌપ્રથમ તો ઈરાન ઇઝરાયલ યુદ્ધની વચ્ચે અસર સીધી જ રસોડા ઉપર થઈ છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી ઘરગથ્થુ સિલિન્ડરના ભાવની અંદર છે એ 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, જેનાથી દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતની અંદર છે એ અત્યારે કુલ મળી અને 913 રૂપિયાનો ભાવ વધારો થયો છે. આ સાથે મિત્રો ગેસ સિલિન્ડરની વાત કરવામાં આવે તો ગેસ સિલિન્ડરના જે કનેક્શન છે એની અંદર સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે અને સ્માર્ટ મીટરના ઉપયોગથી ઘણા બધા લોકો છે એમને પોતાના જીવન જરૂરી જે છે એ ગેસ ઇંધણ મળતું નથી. તો આ બાબતે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. બીજું એ કે મિત્રો 7 માર્ચ 2026થી લાગુ થનાર આ નિયમ છે એની અંદર અત્યારે ભાવ વધારો થયો છે. ગેસ સિલિન્ડરના ભાવની વધારો થયો છે, પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ છે એ વધારા સાથે નથી જોવા મળ્યા, એટલે કે ઓછા છે એ દર્શાવવામાં આવી રહ્યા છે. હવે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે જાણકારી આપીશું કે મહત્વપૂર્ણ બાબત વિશે બીજા વિડીયોની અંદર માહિતી જણાવીએ એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવની અંદર વધારો છે એ જોવા મળી રહ્યો છે. હાલ સોના ચાંદીના ભાવની અંદર ભલે વધારો જોવા મળતો હોય, પરંતુ સોના અને ચાંદીની ઓરિજિનલ જે પ્રાઇસ છે, કિંમત છે એની અંદર ઘટાડો છે જોવા મળ્યો છે. સોના અને ચાંદીના ભાવના સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે IBJA મુજબ 24 કેરેટ સોનાના 10 ગ્રામ 1177 ઘટી 1,59,409 રૂપિયા થઈ ગયા છે. અગાઉ મિત્રો ગયા ગુરુવારે જે છે એ ભાવ 1,60,586 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને 3 દિવસમાં સોનું પણ છે એ 8,000 રૂપિયા સસ્તું થયું છે. તેમાં પણ આ દરમિયાન 1 કિલોગ્રામ ચાંદીની કિંમત છે એ 902 રૂપિયા ઘટી અને 2,63,000 રૂપિયા પહોંચી ગઈ છે અને આ સાથે અગાઉ તેનો ભાવ છે એ પણ 2,64,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો હતો, પરંતુ હવે આ સતત ભાવ વધારાની સાથે છે એ ગુજરાત રાજ્યની અંદર પણ મોટા પાયે છે એ ખેડૂતોને, ગરીબ પરિવારોને અને મધ્યમ વર્ગના જે લોકો છે એમને મોટા પાયે અસર છે દર્શાવવામાં આવી શકે છે અને અસર પણ થઈ શકે છે. તેવા સૌથી મોટા સમાચાર અત્યારે છે સામે આવી રહ્યા છે. હવે તમને જણાવી દઈએ તો ખેડૂતોના બેંક ખાતાની અંદર પણ પૈસા ટ્રાન્સફર થતા નથી, સાથે ગરીબ પરિવારોના બેંક ખાતાની અંદર પણ પૈસા ટ્રાન્સફર થતા નથી. હવે સોના ચાંદીના ભાવની કિંમત તો આપણે જોઈ છે, તો જો સોના ચાંદીના ભાવની કિંમતની અંદર વધારો થાય તો મિત્રો આ બંને વિસ્તારોની અંદર, વિભાગોની અંદર છે ફેરફાર થઈ શકે તેવા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ માફ થવાને લઈને અત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિર્ણય ક્યારે લેવામાં આવશે? તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 2026-27ના બજેટમાં ખેડૂતોને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. એટલે 2026-27નું બજેટ અત્યારે ચાલી રહ્યું છે અને ખાસ કરીને લોન માફી અંગે જે સરકાર મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે એ નિર્ણય ગુજરાત રાજ્ય સરકાર તરફથી પણ લેવામાં આવવો જોઈએ તેવું અત્યારે દરેક ખેડૂતો છે વિચારણા કરી શકે છે, પરંતુ એવું કોઈ પણ એવું ભટકાતું નથી કે જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વ્યવસ્થિત આસાર છે આપી જો. તો આ પ્રકારે જો તમે પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માંગતા હોય, સરકારી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો, જેથી કરી આવનારા સમયની અંદર કોઈ પણ પ્રકારની સરકારી યોજના આવે કે પછી સરકારી યોજનાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એ દરેક સમાચાર તમારી સુધી વહેલી તકે અને સૌથી પહેલાં પહોંચી જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે ખેડૂતો નોંધણી કાર્ડ, જે કિસાન ક્રેડિટ કાર્ડ નથી પરંતુ કિસાન ક્રેડિટ કાર્ડ અહીંયા છે. જો મિત્રો તમે કિસાન ક્રેડિટ કાર્ડની અંદર ફેરફાર કરશો તો પણ અસર છે એ દર્શાવવામાં આવશે કે નહીં? તો નહીં આવે. ગુજરાતને અત્યારે વ્યવસ્થિત છે એ અસર દર્શાવવામાં આવે તે પહેલાં પણ ગુજરાતના ઘણા બધા લોકો છે એવું કનેક્ટ કરી રહ્યા છે કે જેના માધ્યમથી ઘણું બધું આપણે છે શીખી શકીશું. આવનારા સમયની અંદર એ વિશે આપણે છે એ ચર્ચા કરીશું, પરંતુ અત્યારે ગુજરાત રાજ્યની અંદર ફેરફાર કરી અને અસર દર્શાવીને લોકેશન છે એ ચેન્જ કરી દેવામાં આવ્યું છે. વિવિધ પ્રકારના લોકેશનના આધારે ગુજરાતના ઘણા બધા વ્યવસ્થિત ફ્રેન્ડો પણ છે એ કે જેના કારણે હવે ખેડૂતોના બેંક ખાતાની અંદર 3 લાખ રૂપિયા સુધીની જે પહેલાં કેસીસી લોન આપવામાં આવતી હતી એ રકમ હવે વધારી દેવામાં આવી છે. એટલે કે કેસીસી લોનની મારફતે હવે 5 લાખ રૂપિયા સુધીની લોન માફ છે એ થઈ શકે. 5 લાખ રૂપિયાની જ્યારે લોન છે એ આપવામાં આવે છે, એટલે દરેક ખેડૂતો છે એ લાભ લઈ શકે છે આવી યોજનાઓનો. તો સરકાર દ્વારા આ યોજનાને પણ જે છે એ સસ્તા દરે છે જાહેર કરવી હતી, જેની કારણે ગુજરાતના ખેડૂતોને તો લાભ મળે છે, બાકી અન્ય રાજ્યના ખેડૂતોને પણ તેની સરકાર તરફથી જે લાભ આપવામાં આવે છે એ દરેક લાભ સુધી પહોંચી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 22મો હપ્તો મળશે કે કેમ? કારણ કે ઘણી વખત છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા તો ટ્રાન્સફર થાય છે પરંતુ હપ્તા જમા નથી થતા. સરકાર તરફથી પણ કહેવામાં આવતું હોય છે કે જો તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ કે પછી કેવાયસી પીએમ કિસાન યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવે છે. તેનો દરેક લોકોએ ખાસ ઉપયોગ લીધો છે. હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પણ તમે છે એ લાભ લઈ શકો. જો મિત્રો આવનારા સમયની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો છે મોડો આપવામાં આવશે તો તમારા માધ્યમથી જણાવવા માંગીએ છીએ એ પીએમ સાહેબને અથવા તો કહીએ છીએ ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે જે ગરીબ પરિવારો સાથે જોડાયેલા છે, એટલે ગરીબ પરિવારના કારણે જ હેઠ ઉપર છે એ લઈ શકાય છે. તો આ ફેમસ પરિષ્ઠા અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન સ્વરૂપે આગળ જઈએ એટલે ત્યાંથી પણ આપણને છે ભેટ સ્વરૂપે આવી ચીજ વસ્તુઓ આપે છે. તો સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ તમે છે એ સરકારના જ જે છે એ ફેરવરમાં બોલો છો. હવે તમને જણાવી દઈએ તો 2000 રૂપિયાનો 22મો હપ્તો આખરે ક્યારે આવશે? તો પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતાની અંદર કુલ મળી અને 21 હપ્તા જ ટ્રાન્સફર કર્યા છે. બાકીના જે 12000 રૂપિયાની અસરના દર્શાવવામાં આવે તો એ 12 ઓવર પછી પણ ગુજરાતનો સ્કોર છે એ 200 સુધી હશે. પરંતુ સરકાર તરફથી જે ભેટ આપવામાં આવી છે તેના માધ્યમથી આપણે એવું કહી શકીએ કે ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ સરકારી યોજનાનો લાભ છે તાત્કાલિક મળવો જોઈએ. ના મિત્રો, એવું નથી. જ્યારે પણ સરકારી યોજનાઓની ભરતી આવશે તો સૌપ્રથમ તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી છે અસર કરીથી શેર કરીથી તો એ જ પ્રકારની અંદર આવવા દેશો, જેથી કરી ગુજરાત રાજ્યના અંદર આવનારા સમયની અંદર કોઈ ફેરફાર થઈ શકે કે નહીં એના વિશેની આપણે જાણકારી છે એ દર્શાવવામાં આવતો. ગુજરાત રાજ્યની અંદર તો વ્યવસ્થિત લોકેશન પ્રમાણે અસર દર્શાવવામાં આવે કે નહીં, બાકી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન સ્વરૂપે અસર પડતી નથી.
આવનારા સમયની અંદર હવે ફરી વખત છે એ ઓપ્શન અને સેલ્સ એજ્યુકેશન છે એ રિંકુ પર્સન્ટ હતો, પરંતુ એમના માધ્યમથી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન પ્રમાણે જણાવી દીધું. તો આ માહિતી ગુજરાત રાજ્યના ખેડૂતોની હોઈ શકે, પરંતુ આ બે બ્રેડવાળી ચીજવસ્તુઓ છે એમના માધ્યમથી આપવામાં નથી આવતી. ગુજરાત રાજ્યની અંદર વ્યવસ્થા ધોરણો છો કે જે અસર પરતાવા પણ અસર દર્શાવી શકે છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન પ્રમાણે અસર દર્શાવવા માટે પણ અસર છે એ પોતાની બચાવી રાખી. તો આ માટે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન એટલું કહેવા માંગે છે કે ગુજરાતની અંદર ભલે મેદાનમાં અત્યારે વ્યવસ્થિત છે એ ટોસ થઈ જાય પછી ખ્યાલ પડે કે કોણ અત્યારે સારું રમશે. તો વેલ ટ્રાન્સફર અસર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશનને પણ ધ્યાન રાખવું, પરંતુ ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોને અસર પણ દર્શાવી દઈએ કે વ્યવસ્થિત છે એ ટોલ ફ્રી નાખો, જેના કારણે તમે કોઈ પણ પ્લાન્ટેશનમાં પહોંચવા માગો છો ત્યાંથી અસર તમારી ઓછી થઈ જાય, પૂરી થઈ જાય. તો આ પ્રમાણે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ એ પછી તમને જણાવી દઈએ કે તમારા બેંક ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર થાય છે પછી કોણ લઈ જાય છે. તો અત્યારે ખેડૂતોના બેંક ખાતાની અંદર પણ ટ્રાન્ઝેક્શન છે એ સારા થતા હોય છે, જેના માધ્યમથી એવી અસર થઈ જાય કે ગુજરાત રાજ્યની અંદર ત્યારે તમે આવો અને અસર બેસો તો વ્યવસ્થિત છે તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તો આ હતા મિત્રો આજના તાજા સમાચાર. મહત્વપૂર્ણ બાબત કોઈ પણ પ્રકારની હોય સૌપ્રથમ તમે અમને કોલ કરો.